Pranam. We will start our class tonight with the prayer, and since we are studying Bhagavad Gita, this prayer is very appropriate. Om Sahana Vavatu Sahanao Bhunaktu Sahaviryam Karvavahe Tejasvinaviditama Vidvishavahe. Om Shanti Shanti Shanti. O Lord, protect protect us all from three types of suffering: Adi Bhautik, Adi Daivik, and Adhyatmic. Then Sahana Bhunaktu, we all enjoy together what? Sahviryam Karvavahi. May we put all our efforts together to study this scripture that we have taken the task of. Tejasvinavaditamastu. Let the knowledge be bright and brilliant. Ma vidvishavahai. May we not hate each other. Om Shanti 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 at all three levels. આપણે દૈવી સંપત્તિ લઈ રહ્યા હતા. દૈવી સંપત્તિની અંદર છેલ્લે જે લીધું હતું પછી આપણે સાંભળ્યું આપણે પણ છેલ્લે ક્યાં સુધી આવે આપણે ક્ષમા સુધી લીધું હતું. ત્યાર પછી જે આવે છે અલોલુપ્તમ, લોલુપતાનો અભાવ. અલોલુપ્તમ ઇઝ અ નેક્સ્ટ દૈવી સંપત્તિ. હવે લુભમ એટલે લોભ, અને આ શબ્દ આવે છે લોલ એટલે કે લોલક. ઘડિયાળનું જે લોલક હોય ને એ કદી સ્થિર ના હોય. તો આ જે અલોલુપ્તમ છે એ માણસને સ્થિર બનાવે છે, માણસને સંયમી બનાવે છે અને એને લોભથી દૂર રાખે છે. એ આપણો જે આત્મીય અંકુશ જે નથી હોતો, નિરંકુશ જેને કહે છે, નિરંકુશ છે એ તેનાથી અધમ પ્રવૃત્તિઓ થાય છે, એને આપણા આત્મગૌરવનો એ કચરો કરી નાખે છે. તો લોલુપતા વિવેક બુદ્ધિનો નાશ કરે છે. કંચનભાઈ મહેન્દ્ર અંકલ ને પણ મ્યુટ કરવાનું છે. હા, જેને મ્યુટ કરો. કંચનભાઈ મ્યુટ કરી દો. મહેન્દ્ર તમે પણ મ્યુટ કરી દો પ્લીઝ. યસ. તો લોલુપતા વિવેક બુદ્ધિનો નાશ કરે છે અને વ્યક્તિનો વિનાશ કરે છે. આ ચિત્તની એક ખૂબ જ અશુદ્ધ ભૂમિકા છે. લોલુપતા, આપણે અલોલુપતાની વાત કરીએ તો લોલુપતા શું છે? The state of agitation of mind in the presence of object of enjoyment and intense desire to get those objects and enjoyed. That is લોલુપતા, લોભ અથવા તો મનની ચંચળતા. એની વાત આવી છે. તો આ બધી કઈ વસ્તુઓ છે? સિગરેટ છે, આલ્કોહોલ છે, ડ્રગ્સ છે, એ બધા વસ્તુઓની પાછળ જવાની વાત છે. ત્યાર પછી આવે છે માર્દવમ. માર્દવ જે છે એટલે કે મૃદુતા, ટેન્ડરનેસ, કોમળતા. આ મનની એકદમ શુદ્ધ સ્થિતિ છે. લવિંગ કેરિંગ ટાઈપ ઓફ સિચ્યુએશન. અને આ માર્દવમ જે આવ્યું છે એ મર્દન શબ્દ ઉપરથી પડ્યું છે. મર્દન, કૌંસ ચાણુર મર્દનમ. કૌંસ અને ચાણુનું મર્દન કર્યું. એટલે આપણી જે નેગેટિવ જે વૃત્તિઓ છે એને ખરેખર મર્દન કરવું. અને એ મર્દન કરવાથી શું થાય? તો આપણામાં મૃદુતા આવે, કોમળતા આવે, એની વાત છે. એટલે મર્દન એટલે દબાવવું, પીસવું, મસળવું વગેરે. એમ કહેવાય છે કે જ્યારે માણસ ખરેખર જીવનની અંદર કઠોર પરિસ્થિતિમાંથી પસાર થાય છે ત્યારે એ વ્યક્તિને આ પીડાનો જાત અનુભવ થાય છે અને
એનામાં એક ક્ષમાભાવ અને સૌમ્યતા પેદા થાય છે અને એવો વ્યક્તિ પછી ખરેખર કોમળ હૃદયનો બની જાય છે. આવા લોકો સુખમાં છકી નથી જતા અને દુઃખમાં હિંમત નથી હારી જતા. સુખ અને દુઃખ બંને પરિસ્થિતિનું એ પોતાનું ઘડતર સમજે છે. ટૂંકમાં બીજાનું સુખ દુઃખ જોઈ દ્રવી જવું, પીગળી જવું અને એના પ્રત્યે પ્રેમભરી લાગણી વ્યક્ત કરવી, એનું નામ છે માર્દવમ ઓર મૃદુતા. ત્યાર પછી આવશે હ્રી, લજ્જા. લજ્જા એટલે કોઈ પણ ખરાબ કર્મનો પ્રસંગ આવે કરવા માટે આપણે કરવું પડે ત્યારે મનની અંદર એક ત્રાસ કે શરમનો જે અનુભવ થાય છે એ સ્થિતિને લજ્જા, હ્રી અથવા તો શરમ કહે છે. હવે આ વસ્તુ એક આંતરિક વસ્તુ છે. ફૂલની અંદર જેમ સુગંધ છે, દેખાતી નથી પણ છે, એવી રીતે આ જે લજ્જાની જે વૃત્તિ છે એ આપણા મનની અંદર હોય છે. સજ્જન વ્યક્તિઓ પોતાની આપમેળે પોતાની ઉપર લક્ષ્મણ રેખા દોરતા હોય છે. આ નાજુક પણ અતિ મૂલ્યવાન ગુણ છે. આ ગુણ ખૂબ ઊંડી સમજ પછી જ ડેવલપ થાય છે અને એ વિવેક બુદ્ધિનું પૂરક છે. અચાપલતા એટલે કે પાછું સ્થિરતા. ચપલ એટલે કે ચંચળ, અસ્થિર, સતત બદલાયા કરવું. આમાં શરીર મન બંનેની સ્થિતિ આવે છે અને આ એક રજોગુણ છે. ચંચળતા એ રજોગુણનું કારણ છે. લેક ઓફ કોન્સન્ટ્રેશન, લેક ઓફ ફોકસ, લેક ઓફ સિંગલ પોઇન્ટેડનેસ, દેટ ઇઝ અચાપલતા. ચંચળતાને કારણે આપણી શક્તિનો ઘણો જ વ્યર્થ થાય છે અને સાધનાના ક્ષેત્રમાં એ ખૂબ જ આપણને અડચણ ઊભી કરે છે. સર્વ પ્રકારની સિદ્ધિઓ મેળવવા માટે આ મનની સ્થિરતા એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. એટલે કે અચાપલતા એ પહેલી સ્થિતિ, પહેલી કન્ડિશન છે જો આપણે આત્મશુદ્ધિ કરવી હોય તો. ત્યાર પછી આવે છે તેજ. તેજ ઇઝ નથિંગ બટ ઓરા. આ એક આંતરિક લક્ષણ છે. ચહેરો એ અંદરનું આપણું જે માનસ છે એને વ્યક્ત કરે છે. સંસ્કૃતમાં પ્રગલ્ભ શબ્દ પણ આને માટે વપરાયો છે. તેજ એ આંતરિક વ્યક્તિત્વની સમૃદ્ધિ, પરિપક્વતા અને પરિપૂર્ણતાની સ્થિતિનું દર્શન કરાવે છે. ઘણી વખતે આપણે તેજસ્વી માણસો હોય, આપણા ધર્મગુરુ હોય કોઈ, તો એની પાછળ એક તેજ હોય એવું એક આપણે ગોળ આભા મંડળ દેખતા હોઈએ છીએ. તેજસ્વી વ્યક્તિની ચારે બાજુ એક એવું અદ્રશ્ય ઝળહળતું વર્તુળ યાને કે આભા મંડળ અથવા તો ઓરા હોય છે અને એ છે તો એમની પોઝિટિવ વાઇબ્રેશનને કારણે હોય છે. સજ્જનો, સંત પુરુષો, મહાત્માઓ એને માટે આ સહજ સ્વભાવ છે. ત્યાર પછી આવે છે ક્ષમા. એની વાત આપણે લાસ્ટ ટાઈમ કરી ગયા છીએ, પણ ક્ષમા બાબતમાં ભગવાન 10મા અધ્યાયના 34મા શ્લોકમાં કહે છે કે સ્મૃતિ, મેઘા, ધૃતિ અને ક્ષમા. 12મા અધ્યાયના 13માં કહે છે ભગવાન ભક્તના લક્ષણોમાં કહે છે કે નિર્મમો નિરહંકારો, સમસુખ દુઃખી ક્ષમી. ક્ષમા એટલે ભક્તના લક્ષણોમાં પણ ક્ષમાને આવી ગયું છે. અને 13માના 7મા અધ્યાયમાં 7મા શ્લોકમાં ક્ષાંતિ એટલે કે ક્ષમા, અહિંસા, ક્ષાંતિ, સર્વજમ એ પણ 13મા અધ્યાયમાં પણ આવેલું છે. ત્યાર પછી આવશે ધૃતિ. ધૃતિ એટલે કે ધારણ કરવાની શક્તિ. શરીર, મન અને ઇન્દ્રિયો વગેરે કોઈ પણ સંકટના સમયમાં તૂટી ન જાય અને એને ટકાવી રાખવાની જે એક આંતરિક સૂક્ષ્મ વ્યવસ્થા છે એને ધૃતિ કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે ઇન્દ્રપ્રસ્થ જ્યારે પાંડવોએ ધૂળ કપટથી પાંડવો પાસેથી લઈ લીધું અને પાંડવોને ધારો કે દ્રૌપદીનું
સભામાં અપહરણ થયું, 13 વર્ષનો વનવાસ થયો, આ બધા જ કપટ સંજોગોમાં પાંડવોની જે ધૃતિ હતી, ધૃતિ રૂપી એક શક્તિ હતી, એ શક્તિએ એમને આ સહન કરવાનું બળ આપ્યું હતું. સર્વ પરિસ્થિતિઓમાં પણ પોતાનો મૂળ સ્વભાવ એટલે કે સજ્જનતા ન છોડવી એટલે ધૃતિ. આપણે સાધન ચતુષ્ટયની અંદર એક લક્ષણ આવે છે મનની સ્થિતિનું, એને કહે છે તિતિક્ષા. તિતિક્ષા એટલે કે સાધના પક્ષે આગળ વધતા ગમે તેટલી મુશ્કેલીઓ આવે, એ બધી મુશ્કેલીઓને કોઈ પણ જાતના ઉદ્વેગ વગર પ્રેમ ભાવથી એને સહન કરી લેવી, પરમાત્માની પ્રસાદી રૂપે એને તિતિક્ષા. એટલે કે આ ધૃતિ અને ત્રિતિક્ષા દે આર કાઇન્ડ ઓફ ગો ટુગેધર. બીજા અધ્યાયના 13મા શ્લોકમાં ભગવાને કહ્યું છે આ ધૃતિ વિશે, ધીરવત્ર ન મુહ્યતિ, ધૈર્યવાન વ્યક્તિઓ વિષયમાં મોહ પામતા નથી. પછી આવે છે શૌચ. શૌચ એટલે કે શૌચી, પવિત્રતા, સ્વચ્છતા, નિર્મળતા. એ આંતરિક અને બાહ્ય બંને વસ્તુમાં બતાવે છે. બાહ્ય તો આપણે મેડિટેશનની અંદર આપણે ઘણી વખત કહેતા હોય છે કે તમે એક એવી જગ્યાએ બેસો કે જ્યાં એ શુદ્ધ જગ્યા હોય, એટલે એ વાતાવરણની આપણા મન ઉપર જે અસર થતા હોય છે એને એટલા માટે, અને આખો જે કર્મયોગ છે એ મન શુદ્ધિ માટે છે. એટલે કે આ જે શૌચ છે એ મનની શુદ્ધિ પછી માટે છે. 12મા ભક્તના લક્ષણોમાં 12 અને વર્સ 17, અનપેક્ષ સૂચિ, અપેક્ષા રહિત અને સૂચિ, જે સંપૂર્ણ રીતે શુદ્ધ છે એ વાત કરી છે. અને 6થા અધ્યાયના 41મા શ્લોકમાં ભગવાન કહે છે શુચિતા શ્રીમતા ગેહે, શુદ્ધ આચરણ વાળો વ્યક્તિ. અર્જુન પૂછે છે કે ભગવાન, ધારો કે માણસ આ સાધના પંથે જતા સાધના પૂરી ન થાય, એને આત્મજ્ઞાન ન થાય એ પહેલા એમ કે એનું મરણ થાય તો શું થાય? તો એ કહે છે કે એણે જો એની શુદ્ધતા પ્રાપ્ત કરી હશે તો બીજા જન્મમાં ઐશ્વર્ય સંપન્ન કરવા માટે શ્રીમાનોના એટલે કે જે જ્ઞાની પુરુષો હશે એમના ઘરે એમનો જન્મ થશે. 13મા અધ્યાયના 7મા શ્લોક, આચાર્યોપસાનમ શૌચમ, જ્ઞાનીના લક્ષણોમાં એક શૌચમ એટલે પવિત્રતા, એ પણ એક બતાવ્યું છે. હવે આવે છે અદ્રોહ. શરીર કે મનથી કોઈને માટે દ્વેષ ન રાખવો. દ્રોહ એટલે ઈર્ષા, અદ્રોહ એટલે કે ઈર્ષા રહિતતા. આ એક દ્વેષ એક ખંડનાત્મક વૃત્તિ છે, પણ અહીંયા અદ્વેષ, દ્વેષથી વિરુદ્ધી કે દ્વેષ ના હોવો એને એક દૈવી સંપત્તિ તરીકે લેવામાં આવી છે. એટલે કે એ રચનાત્મક અને કલ્યાણકારી વૃત્તિ છે. આ નકારાત્મકની પાછળ માનવી સ્વભાવનું ચિંતન રહેલું છે. આપણે કોઈને એમ કહીએ કે ભાઈ તું બધાને પ્રેમ કર, તો કે ભાઈ એ તો શક્ય જ નથી, કારણ કે ધેટ ઇઝ ધ સેકન્ડ સ્ટેજ. પણ આપણે એટલું તો કહી શકીએ તું કોઈની ઉપર દ્વેષભાવ ન રાખ. તો દ્વેષભાવ ન રાખવો એ અદ્રોહ છે. અને દ્વેષભાવ ન રાખવો, અને એ જ્યારે ભાવના ખૂબ જ ઊંડી ઉતરી જાય આપણા મનની અંદર, ત્યાર પછી જ સેકન્ડ સ્ટેપ આવે કે દરેકને માટે આપણા હૃદયની અંદર પ્રેમ ઉત્પન્ન થાય. આમાં આપણે બાઇબલમાં લખ્યું છે, હર્ટ નોટ thy neighbor, offend not or do not do. આટલું તો ખાસ તું નહીં કર કે તારા નેબરને દ્વેષ ન કર અને હર્ટ ન કર. અને પછી કહ્યું છે કે લવ thy neighbor, પછી લખ્યું છે કે તારા પડોશને તું પ્રેમ કર, એવું કહી શકાય. એટલે પહેલી વસ્તુ તો મનમાંથી દ્વેષ નીકળી જાય. એ મન જ્યારે પવિત્ર થાય, when it becomes purified,
then it has ability to love. Without that purity, without that removal of the impurity from our mind, loving is not possible. नातिमानिता, ન અતિમાનિતા, ન અતિમાન, જે વધારે પડતા માનની ઈચ્છા નથી રાખતો તે નાતિમાનિતા, ન અતિમાનિતા. માન એટલે માપવું. દરેક વ્યક્તિ પોતાની કક્ષા માપતો હોય છે. તો ન અતિમાનિતા એટલે કે માનની ભૂખ ના હોવી, માનની ઝંખના ના હોવી. અમાનિત્વ એટલે કે નમ્રતા. આ જે માનિત્વ છે એમાં અમાનિત્વ, જે માનની ઈચ્છા ન રાખવી, એ નમ્રતા છે. 13મા અધ્યાયનો 7મા શ્લોકમાં આવે છે કે આત્મસ્તુતિ ન કરવી અથવા તો પોતાના માનની ઈચ્છા ન રાખવી. ત્યાર પછી તો 15માના 5મા શ્લોકમાં આવે છે નિર્માન મોહા જીત સંગ દોષા. જે માણસે નિર્માન માનરૂપી દોષ છે જે પોતાની અંદરથી કાઢી નાખ્યો છે. આ માન છે એ જીવનમાં એક મીઠું હોય ને, આપણે ભોજનની અંદર મીઠું હોય એવું છે. જો બિલકુલ માપમાં હોય તો એકદમ સ્વાદિષ્ટ લાગે, બિલકુલ ન હોય તો બેસ્વાદ લાગે. પણ વધારે પડતા માનની જ્યારે અપેક્ષા રાખવામાં આવે તો એ સ્વાદ, જીવનનો સ્વાદ બગાડી નાખે છે. માપસરનું એટલે નાતિમાનિતા. આનો સીધો સાદો અર્થ એમ થાય કે જીવનની અંદર નમ્રતા હોવી જોઈએ, કોઈ પણ સંજોગોમાં વિનમ્ર જેવું રહેવું જોઈએ. હવે આપણે આ દૈવી સંપત્તિનું પૂરું થઈ ગયું છે, તો એ પહેલા આપણે 5 શ્લોકો જે છે ફરીવાર સાંભળી લઈએ. अथ षोडशोऽध्यायः श्रीभगवानुवाच अभयं सत्त्वसंशुद्धिः ज्ञानयोगं व्यवस्थितिः दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम् अहिंसा सत्यमक्रोधः त्यागः शान्तिरपैशुनम् दया भूतेष्वलोलुप्त्वम् मार्दवम् ह्रीरचापलम् तेजक्षमा धृतिः शौचम् अद्रोहो नातिमानिता भवन्ति सम्पदम् दैवीम् अभिजातस्य भारत दम्भो दर्पोऽभिमानश्च क्रोधः पारुष्यमेव च अज्ञानं चाभिजातस्य पार्थसम्पदमासुरी दैवी सम्पद्विमोक्षाय निबन्धायासुरीमत माशु च सम्पदं दैवीम् અભિજાતોસી પાંડવ. તો હવે આપણે ભગવાને દૈવી સંપત્તિમાં 3 શ્લોકો 26 દૈવી સંપત્તિના 26 લક્ષણો બતાવ્યા છે 3 શ્લોકોમાં. આસુરી સંપત્તિ વિશે ભગવાને 6થા શ્લોકથી તો છેક 20મા શ્લોક સુધી આસુરી સંપત્તિનું વર્ણન કર્યું છે. તો ઘણી વખત એમ થાય કે આ આસુરી સંપત્તિનું આટલું બધું વર્ણન કરવા પાછળ ભગવાનનો હેતુ શું હશે? જીવનમાં શું કરવું છે એ ભગવાને કહ્યું, કારણ કે મોટાભાગના પણ જે લોકો શું નથી કરવા જેવું એ કરે છે, એનો જે વર્ગ છે એને ખરેખર વધારે પડતું જ્ઞાનની જરૂર છે. એટલે ભગવાને ખૂબ લંબાણપૂર્વક આસુરી સંપત્તિ વિશે 6થી
20 શ્લોક સુધી આસુરી સંપત્તિનું વર્ણન છે. આપણે જ્યારે જોઈશું ત્યારે ખ્યાલ આવશે કે ભગવાને આ કેમ લીધું છે. મહાભારતની અંદર ભગવાનને અર્જુન ને દુર્યોધન બંનેની સાથે વાત થતી હોય છે તો દુર્યોધન કહે છે કે પ્રભુ શું સાચું છે, શું ધર્મ છે ને શું અધર્મ છે એ મને સંપૂર્ણ જ્ઞાન છે, પણ મારા અંદર કંઈક એવું છે કે જેથી હું અધર્મ કર્યા વિના રહી નથી શકતો અને ધર્મના પંથે ચાલી નથી શકતો. એટલે કે આ અધર્મ કર્યા વિના રહી નથી શકતો. આ જે આસુરી સંપત્તિ વિના એ કહે છે કે હું નથી રહી શકતો. એના માટે ભગવાને જે આપણને એક સમજ આપી છે, આની પાછળ આવા વ્યક્તિની શું દ્રષ્ટિ છે એ બાબતમાં 6થા શ્લોકથી ચાલુ થાય છે. પણ એ પહેલા આપણે બે વસ્તુ જોઈ લઈએ કે 5મા શ્લોકની 4થા શ્લોક, આ 3 શ્લોકમાં દૈવી સંપત્તિ આવી. હવે 4થા શ્લોકની અંદર આસુરી સંપત્તિના 6 લક્ષણો અથવા તો 5 લક્ષણો ગણો તો એનું નામ ભગવાને દઈ દીધું છે. દર્ભો દંપો અભિમાનશ્ચ, એટલે કે દંભ હિપોક્રસી, દર્પ એટલે ઘમંડ, અભિમાન એટલે ઈગો, ક્રોધ પારુષ્યમેવચ, ક્રોધ અને પારુષ્યમ, પારુષ્યમ એટલે કે કઠોરતા, અજ્ઞાનમ યાભિજાતસ્ય, આ 5 જે મહાદુષ્ટો છે, મહાન દોષો છે, મહાન અશુદ્ધિઓ છે એ અજ્ઞાનમાંથી જન્મેલી છે. એટલે અજ્ઞાન એ પણ એક દોષ. એટલે 6 આપણને આસુરી સંપત્તિ 6 વસ્તુ ભગવાને આપણને કહી છે. અને એ કહે છે કે પાર્થ સંપદમ આસુરી, આ જે છે હે પાર્થ, આ સંપદ એટલે કે આસુરી સંપત્તિના લક્ષણો છે. આટલું ભગવાને કહ્યું છે. એમાં આગળ આપણે એકદમ સીધું સાદું છે, પછી થોડીક ચર્ચા એમાં કરીશું. ત્યાર પછી 5મામાં ભગવાને બહુ જ પછી આખા અધ્યાયનું જે શોર્ટ સાર છે એ અર્જુનને કીધું કે હે અર્જુન, દૈવી સંપત્તિ મોક્ષાય, આ સંપત્તિ અને દૈવી અને આસુરી સંપત્તિનું અંતિમ ફળ શું છે? દૈવી સંપત્તિ મોક્ષાય, દૈવી સંપત્તિ છે એ જીવનને આપણા જીવનમાં લિબરેશન આપે છે, મોક્ષ કરે છે, એ માણસને ફ્રી કરી નાખે છે. નિબંધાય આસુરી મતા, મારા મતે આસુરી વૃત્તિ છે એ બંધન કરતા છે. માશુચ સંપદમ દૈવીમ અભિજાતોસી પાંડવ, હે પાંડવ પુત્ર અભિજાતોસી, તું દૈવી સંપત્તિ લઈને જન્મેલો છે, માટે તું શોક ના કર. ભગવાને એને એક મોટું સાંત્વન આપ્યું છે. આ બંને સંપત્તિ જે છે એના ફળ સમજાયા પછી પાંડવને સાંત્વન પણ આપ્યું છે કે તું જે જન્મ્યો છે એ તો દૈવી સંપત્તિને લઈને જન્મ્યો છે, માટે તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તો હવે આ 4થા અને 5મા વિશે આપણે થોડુંક જાણી લઈએ, અને એની ચર્ચા વારંવાર આવશે. પણ જે 4-5 વસ્તુ જે ભગવાને મેન્શન કરી છે, વર્સ નંબર 4, જગતમાં આસુરી સંપત્તિના, આસુરી વ્યક્તિત્વના લક્ષણોને આ સાદા શ્લોકમાં સંપૂર્ણ રીતે આવરી લેવામાં આવ્યું છે. દંભ અને દર્પ, આ બે વસ્તુનું તફાવત આપણે સમજી લેવા જેવું છે. દંભ એટલે કે આડંબર અને દર્પ એટલે ઘમંડ. દર્પ શું છે, સોરી, દંભ શું છે પહેલા આપણે સમજી લઈએ. ખોટો દેખાવ અથવા તો હિપોક્રસી, જે આપણી પાસે નથી છતાં પણ આપણે એ દેખાડવા ટ્રાય કરીએ છીએ. આપણે અજ્ઞાન છીએ છતાં મોટા જ્ઞાની હોવાનો દેખાવ કરવો એ દંભ છે. કોઈક માણસ ભિખારી હોય છતાંય મોટો પૈસાદાર હોવાનો દેખાવ કરે એ દંભ છે. અધાર્મિક હોવા છતાં ધર્મનિષ્ઠ હોવાનો દેખાવ કરવો એ
ટૂંકમાં વસ્તુનો અભાવ છતાં પોતાને મહાન દેખાડવાનો પ્રયત્ન કરવો એ દંભ છે. તો આ થઈ ગયું દંભ. ત્યાર પછી આવે છે દર્પ. દર્પ એટલે ઘમંડ. ઘમંડમાં શું છે? તમારી પાસે જે વસ્તુ છે એ વસ્તુના લીધે, એ વસ્તુ તમને મળી છે એના લીધે તમારી જાતને તમે મહાન બનાવવાનો પ્રયત્ન કરો છો. એટલે કે આ જે હોય છે એનો ખોટો દેખાવ, મોટાપણું, વિદ્યા, સંપત્તિ, સામાજિક મોભો, કૌટુંબિક સંબંધો આ વગેરે ને ધ્યાનમાં લઈને પોતાની જાતને મોટા દેખાડવા માટે પ્રયત્ન કરવો એ. આ દંભ અને દર્પ એટલે ઘમંડ, આ બે કારણો લઈને માણસ પોતાની મહાનતા બતાવવા એક સ્વપ્ન રચિત દુનિયા સર્જે છે અને તેને કારણે એનામાં એક અભિમાન આવે છે. ત્યાર પછી આવ્યું ક્રોધ. આવો જે માણસ છે, જે દંભી અને જે ઘમંડી છે, એ જ્યારે દર્પ અને દંભથી છકી જાય છે અને આજુબાજુ જ્યારે નજર નાખે છે તો એને એમ થાય છે કે આ હું જેવો દેખાવા માંગુ છું એવું દુનિયા મારું મૂલ્યાંકન કરતી નથી. એટલે એ દુનિયાની સામે એક વિદ્રોહ ઊભો કરે છે અને એને ખૂબ જ ગુસ્સો આવી જાય છે. અને એ એના ગુસ્સાનું કારણ છે. કારણ કે આ દંભ અને દર્પ એ બંને એની સ્ટ્રોંગ ડિઝાયરના કારણે પેદા થયેલી છે. હવે એની ઈચ્છાઓ ન સંતોષ થાય એને કારણે એનામાં ગુસ્સો આવે છે. હવે આ વ્યક્તિ જ્યારે ક્રોધી બની જાય છે તો કારણ કે એ તો પોતાની જાતે મહાન માને છે, દુનિયા એને મહાન સમજતી નથી, એટલે એનામાં એક ક્રોધ આવે છે. અને ક્રોધને કારણે એનામાં એક જાતનું વોટ ઇઝ કોલ કે કઠોરતા આવી જાય છે, એરોગન્સ આવી જાય છે, ઉદ્ધતાઈ આવી જાય છે. એટલે એ પછી બધાને એના કરતાં નાના માને છે, બધાની સાથે તોછડો વર્તાવ કરે છે, બધાની સાથે જેમ તેમ બોલવાનું રાખે છે. એટલે આ જે સ્વભાવ છે કઠોરતા, એને પારુષ્યમ, એ ચોથી વસ્તુ એ ક્રોધને કારણે આવે છે. અને એ વાણી અને વર્તનથી લોકોને ઈજા પહોંચાડે છે, કોઈનું અપમાન કરી નાખે છે. કોઈ માણસોને ઘરમાં નોકર હોય અને એના પ્રમાણે ન થતું, નોકરને એક થપ્પડમાં મારી દે છે. એ નથી સમજતો કે તાત્વિક દ્રષ્ટિએ એ અને નોકર બંને સરખા જ છે. આ તો પરિસ્થિતિ પ્રમાણે એક ઉચ્ચ છે અને એક નીચ છે. આ એ વ્યક્તિની અંદર જ્ઞાન નથી હોતું. હવે આપણે વિચાર કરીશું તો દંભ, દર્પ એટલે ઘમંડ, અભિમાન અને ઉદ્ધતાઈ, એ દરેક ચારે ચાર વસ્તુ. અને ત્યાર પછી આવે છે પારુષ્યમ એટલે કઠોરતા અથવા તો એરોગન્સ, પોતા વિશેના અજ્ઞાનને કારણે જન્મે છે. પોતે આત્મા છે એ વિશેની અજ્ઞાનતાને કારણે જગત સાથે કેવી જાતનો સંબંધ રાખવો એ આ વ્યક્તિને જ્ઞાન નથી હોતું. એને કારણે આ થતું હોય છે. તો હવે ત્યાર પછીના 5મા શ્લોકમાં પરમાત્માએ જે વાત કરી, એક સંપત્તિ જે છે એ બંધન કરતા છે, એક આસુર છે, તો અર્જુને સાંત્વન આપ્યું. હવે 5મા શ્લોક ઉપર આપણે થોડીક વાત કરી જઈએ. પરમાત્મા આ બંને સંપત્તિઓ છે એની અસર, એનું વર્ણન કરે છે. અહીંયા સદાચારની સુંદરતા અને દુરાચારની કુરૂપતા ઉપર પ્રકાશ પરમાત્માએ નાખ્યો છે. પરમાત્મા એમ જ કહે છે કે નિર્બળતા અને અજ્ઞાનતાના દોષથી દોષિત થયેલો માણસ પોતે દેવ હોવા છતાં એ અસુર બની જાય છે. દૈવી સંપત્તિ અસુરથી અજ્ઞાનના કારણે એ અસુર બની જાય છે. હવે આ જે અસુર છે એની દવા છે જ્ઞાન. તો
તો એને જ્ઞાનરૂપી ઇલાજ થાય તો એ પોતે દેવ બની જાય છે. આ એક દર્પણની ઉપર ચડેલા કચરાની માફક છે કે પોતે તો સચ્ચિદાનંદ સ્વરૂપ છે, પોતે શુદ્ધાત્મા છે, પણ એની અંદર જે અશુદ્ધિઓ ચડી ગઈ છે, એના અંતઃકરણની અંદર જે અશુદ્ધિઓ ચડી ગઈ છે, એને કારણે એ આસુરી વર્તન કરી રહ્યો છે. હવે ભગવાન 6થી માંડીને 20મા સુધી આસુરી સંપત્તિનું થોડુંક વધારે વર્ણન કરી રહ્યા છે. તો આપણે બીજા 4 શ્લોકો જાણી લઈએ, પછી આગળ કેટલું ચાલશે ખબર નથી, પણ એટલા 4 આપણે સાંભળી લઈએ. 6, 7, 8 અને 9 આટલા જોઈ લઈએ આપણે. द्वौ भूतसर्गौ लोकेऽस्मिन् दैव आसुर एव च दैवो विस्तरशः प्रोक्तः आसुरं पार्थ मे शृणु. અહીંયા ભગવાન શું કહે છે? બહુ સિમ્પલ વસ્તુ કહે છે. હે અર્જુન, આ જગતમાં 2 પ્રકારના મનુષ્યો છે, દૈવી અને આસુરી. દૈવી વ્યક્તિ અથવા તો મનુષ્યોનું મેં વિસ્તારપૂર્વક તને વર્ણન સંભળાવ્યું છે. હવે તું આસુરી મનુષ્યો વિશે મારી પાસેથી સાંભળ. સ્ટ્રેટ ફોરવર્ડ વસ્તુ છે, એમાં કંઈ આપણે ચર્ચાની જરૂર લાગતી નથી. प्रवृत्तिं च निवृत्तिं च जनान विदुरासुराः न शौचं नापि चाचारः न सत्यं तेषु विद्यते. આપણે સીધું સાદું જોઈ લઈએ. શું કહેવા માંગે પરમાત્મા? કે આસુરી સંપત્તિવાળા મનુષ્યો પ્રવૃત્તિ નિવૃત્તિનો વિવેક એમનામાં હોતો નથી. વોટ ટુ ડુ, વોટ નોટ ટુ ડુ, they don't know. આ આસુરીનો પ્રોબ્લેમ છે. કેમ? કારણ કે તેમનામાં અજ્ઞાનતાનો અંધકાર છે. પછી કે છે એ લોકોનામાં ન તો પવિત્રતા, કઈ પવિત્રતા? અંતઃકરણની શુદ્ધતા નથી. એમનું અંતઃકરણ નિર્મળ નથી. એને કારણે એમના આચારમાં કોઈ જાતની સત્યતા હોતી નથી. આટલી વસ્તુ 7મા શ્લોકમાં ભગવાને કહ્યું છે. હવે આવે છે એ જરા થોડુંક તત્વજ્ઞાનનું ઊંડું રહસ્ય આવે છે 8માંથી. એ આપણે લઈએ એ પહેલા 1-2 વસ્તુ પાછું એક જરા ડિસ્કશન આપણે કરી લઈશું કે જીવનના અનુભવ બાદ ફરી એકવાર આપણે સમજી લઈએ કે જેનાથી શ્લોક નંબર 6 થી શ્લોક નંબર 20 માટે સમજવામાં આપણને જલ્દી ખ્યાલ આવી શકે. આ છે તો વ્યવહારિક જીવન ઉપર પરમાત્માએ પ્રકાશ પાડ્યો છે. 26 દૈવી સંપત્તિ વિશે આપણે સાંભળ્યું અને હવે આપણે આની પર આવીએ. તો આ જે આસુરી સંપત્તિ છે, અજ્ઞાનમાંથી આપણું અજ્ઞાન. શાનું અજ્ઞાન? હુ એમ આઈ. મેં આજે સવારે સ્વામી ચિન્મયાનંદનું નવેમ્બર 5th નું જે છે એ એક એમના 365 જે સુવાક્યો છે એનું એક સુવાક્ય મોકલ્યું હતું. હવે એ મને મળે તો હું ક્વિકલી આપણી સાથે હું રિવાઇઝ કરું. મેં શું મોકલ્યું હતું? The more we identify ourselves with the little I in us, the more will be our problems and confusion. Who is this little I? Ego. હું શરીર મન બુદ્ધિ છું. This is a little I. By expanding our identity, એ કહે છે કે તમે શરીર છો એ કમ્પ્લીટલી તમારે ઇરેઝ નથી કરવાનું, પણ તમારી આઈડેન્ટિટીનું એક્સપાન્શન કરવું છે. By expanding your identity with a larger cause, તમે સચ્ચિદાનંદ સ્વરૂપ છો, તમે બ્રહ્મ છો, તમે આત્મ સ્વરૂપે છો, તમે શુદ્ધાત્મા છો. એનું એક્સપાન્શન કરવામાં આવે તો we shall find our confusion dwindling into nothingness.
ઇટ કમ્પ્લીટલી ડિસઅપિયર્સ. આ જ વસ્તુ અહીંયા આપણે ફરી એકવાર જોઈ લઈએ. અજ્ઞાનમાંથી અભિમાન ઈગો જન્મે છે. હું કોણ છું તેનું અજ્ઞાન. બીજું, અને એ અજ્ઞાન જન્મે છે અને પછી સામે સામે વિપરીત જ્ઞાન, હું કોણ નથી એવા ખોટા ખોટા ભ્રમ પેદા થાય છે. એટલે કે હું કોણ છું એનું અજ્ઞાન અને એના વિશે પછી ખોટા ભ્રમ પેદા થાય છે. આ બે વસ્તુ છે. સામાન્ય રીતે આપણે ઓર્ડિનરી વ્યવહારની અંદર આપણે વિચાર કરીએ તો સામાન્ય રીતે આપણે વિચાર કરતા એમ લાગે કે આ જગતની અંદર આપણા કંટ્રોલમાં કશું જ નથી. ફૂડ, શેલ્ટર, એર, વોટર, સ્પેસ, આ બધી બહારની વસ્તુ છે. અંદર આપણું બ્રેઇન, આપણી કિડની, આપણું લીવર, આપણું હાર્ટ, આપણી ડાયજેશન પાવર, આ બધું જ પરફેક્ટ હાર્મનીમાં ચાલે છે. તો એવો કોઈક મહાન શક્તિ હોવી જોઈએ કે જે આની પાછળ કાર્યરત છે. આટલો સામાન્ય વિચાર કરીએ તો પણ આપણને આ જે ઈગોનું જે પ્રોબ્લેમ છે એનાથી આપણે દૂર રહી શકીએ. પરંતુ ભગવાનમાં ન માનનારો પણ એટલું તો જાણે છે કે મારી સત્તામાં કશું જ નથી, મારી માલિકીનું કશું નથી. આ ઉદ્ધતાઈ અથવા ઈગો એનું બેસ્ટ ઉદાહરણ છે કે એ નથી જાણતો. ઈગોનું ખરેખર કોઈ અસ્તિત્વ જ નથી, કારણ કે ઇટ ઇઝ નોન એક્ઝિસ્ટન્ટ આઈડેન્ટિટી. ધ સચ્ચિદાનંદ સ્વરૂપ ઇઝ ધ રિયલ ટ્રુથ. પણ એ આપણા ખોટા વિચારમાંથી જન્મે છે. હેપી એન્ડ પીસફુલ લાઈફ માટે આ ઈગોનો જે ફુગ્ગો છે એને ફોડી નાખવાની જરૂર છે. જે આપણને ઈગો બાહ્ય વસ્તુમાં જે આનંદ દેખાડે છે એ ક્ષણિક છે અને એ નાશવંત છે. ઈગો અને આત્મા, હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું એવું જો જ્ઞાન થઈ જાય તો પછી તમારો ઈગો ટકી ના શકે. એટલે એમ કે છે કે ઈગો આપણા જીવનમાંથી ભગવાનને ભગાડી મૂકે છે. આપણા જીવનનું શાસન કોણ કરે છે એની ઉપર આપણી સંપત્તિ નક્કી થાય છે. આપણા જીવનનું શાસન આપણું ઈગો કરે છે અથવા તો ભગવાન કરે છે. આ બે વસ્તુ સમજી લેવી ખૂબ જરૂરી છે. દૈવી સંપત્તિ વિચારવા માણસ કહે છે કે પ્રભુ, આઈ એમ નથિંગ, આઈ કેન ડુ નથિંગ, આઈ નો નથિંગ, આઈ હેવ નથિંગ. હસમુભાઈના શબ્દોમાં આ વસ્તુ દૈવી સંપત્તિવાળા જે જ્ઞાની છે એવું માનતા હોય છે. ઈગો એ આસુરી વર્ગ કહે છે કે કોણ ભગવાન? ભગવાનને સાઈડમાં બેસાડીને બધી ક્રેડિટ એ પોતાની જાતે લેવા માંગે છે. હવે આ એનો પ્રોબ્લેમ છે. પોતે શરીર, મન, બુદ્ધિ છે એટલે એ પોતાને શરીર માને છે. એને કારણે એટલે ઈગો, એને કોઈ એના વખાણ કરે તો એને ખૂબ આનંદ આવે છે. એને કોઈ એવોર્ડ મળે તો આનંદ આવે છે. એની બહુ ઇન્ફ્લુઅન્સ ચાલતી હોય તો પણ એને બહુ આનંદ આવે છે. આ બધું ઈગોના કારણે છે. અને જેમ જેમ એને વધારે માન મળતું જાય છે એમ વળે પાછું વધારે માનની ભૂખ ઉઘડે છે. એટલે ઈગો છે, ઇટ્સ અ વિશિયસ સાયકલ. એ તમને વધારે ને વધારે નીચે પાડવા માટે પ્રયત્ન કરતો છે. આ ઈગોનો જે આનંદ છે એ ક્ષણિક આનંદ છે અને એ આનંદ છે એ ફોલ્સ આનંદ છે, ખોટો આનંદ છે. હવે હું પોતાની જાતને શરીર, મન, બુદ્ધિ માનું છું એટલે એનામાં પછી શું આવે છે કે પ્લુરાલિટી, કે બધા હું એકલો નહીં, બધા બહુ જ જણ છે. અને એ વખતે પછી એનામાં કોઓપરેશનની વૃત્તિના બદલે કોમ્પિટિશનની વૃત્તિ જાગે છે કે હું અને તું, હું અને મારું, તું અને તારું. આ ઈગોના કારણે એની અંદર એક વૃત્તિ આવી જાય છે. સાત્વિક જે દૈવી આનંદ છે, પોતાને સચ્ચિદાનંદ સ્વરૂપ છે, એ કાયમી આનંદ છે, પરમનન્ટ આનંદ છે. હવે જે ઈગો વાળો હોય એ ભગવાનની અંદર એ પોતાની જાતે સર્વસ્વ માનતો, એટલે ભગવાનમાં તો એને કંઈ આનંદ આવતો જ નહીં. તો એવા વ્યક્તિને મેડિટેશન, ભક્તિ, સેવા એના વિશે કશું જ્ઞાન નથી અને એટલા માટે એના માટે
કોઈ દિવસે એ પ્રયત્ન કરતા નથી હોતા. હવે જે સાત્વિક આનંદ છે એ ઉચ્ચ આનંદ છે. એ જ્યારે તમારી વૃત્તિ સાત્વિક બને તો નીચલો આનંદ ઓટોમેટિક તમારો છૂટી જતો હોય છે. પરંતુ આ આનંદ માટે આપણે આપણા ઈગોનું સેક્રિફાઈસ કરવું પડશે. જો આપણે આ કરવા માટે તૈયાર નહીં હોઈએ તો એ વસ્તુ શક્ય નથી. ઘણીવાર આ ઇગોઇસ્ટિક એટલે કે દુન્યવી આનંદમાં એટલા બધા આપણે એટેચ થઈ ગયા હોઈએ છીએ કે એનો ત્યાગ કરવો પણ અશક્ય બની જાય છે. આજે ભૌતિક સંપત્તિ એટલી બધી આપણને બાંધી દે છે. દૈવી સંપદવાળા માણસો કહે છે કે ડ્રોપ ધ ઈગો એન્ડ એન્જોય ધ હાયર જોય. એમની સિમ્પલ ફોર્મ્યુલા છે, ડ્રોપ ધ ઈગો એન્જોય ધ હાયર. ડ્રોપ ધ ઈગો મીન્સ નો હુ યુ આર એન્ડ યુ એન્જોય ધ હાયર લેવલ ઓફ જોય. આસુરી સંપત્તિવાળા માણસો શું છે? એ કે હંમેશા નીચલા આનંદમાં એટલા બધા ફસાયેલા હોય છે અને જે હું એમાં કે જે એમના આત્મ જ્ઞાન એનામાં બિલકુલ હોતું નથી. એના કારણે આ બધું બનતું હોય છે. હવે જે ઈગો વાળો હોય છે એને વિચારધારા કેવી હોય? દંભ અને દર્પ આપણે જે જોઈ ગયા તે. એટલે કે પોતાની જાતે શરીર મન બુદ્ધિ સમજી લે, એના વખાણ, એને પોતાની એચિવમેન્ટ, આ બધું જ બહુ આનંદ આપે છે. અને એને કારણે પછી એ વ્યક્તિ બહુ જ વસ્તુઓ મેળવવા માટે ટ્રાય કરે છે. કારણ કે એને જેટલું વધારે ભેગું કરે એટલું જ એને વધારે માન મળે અને એ માટે પછી એ દુનિયાની અંદર ખોટા કર્મો કરવા માટે, એટલે અહંકારનો જે સંબંધ છે એ મમકાર સાથે છે. હું અને મારું. અહંકારનો સંબંધ છે હું અને મારું સાથે છે. મારું મોટું ઘર, મારી મોટી ગાડી, મારી મોટી પોઝિશન, મારી મોટી સંપત્તિ, આ બધી વસ્તુઓ છે એ એને એમાં એવો ફસાવે છે કે એનાથી એ બહાર નીકળી શકતો નથી અને અધર્મ કર્મો કરવા માટે પછી એ શરમાતો નથી. તો આ બાબતમાં હવે થોડુંક આપણે આગળ જોઈએ કે આની જે દ્રષ્ટિ કેવી હોય છે. હવે આ બાબતમાં તો એ વ્યક્તિની ખાસ કરીને એની નંબર 8માં હવે આપણે આવી રહ્યા છે. 7માં થઈ ગયું. હવે असत्यमप्रतिष्ठन्ते जगदाहुरनीश्वरम् अपरस्परसम्भूतम् किमन्यत् कामहैतुकम्. હા, આ શ્લોક જ્યારે થોડોક અઘરો ને અગત્યનો છે. જે તત્વજ્ઞાન જાણે છે એ કહે છે કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા. આસુરી સંપત્તિ વાળા એમ કહે છે કે જગત, એ પણ એમ કે જગત અસત્ય છે. એકનું દૈવી જ્ઞાન છે અને એકનું આસુરી જ્ઞાન છે. કારણ કે એક સચ્ચિદાનંદ દ્રષ્ટિ જુએ છે અને એક ઇગોઇસ્ટિક દ્રષ્ટિથી જોતો હોય છે. એટલે કે 8માં શું કે છે? આસુરી સંપત્તિ વાળા જે માણસો છે એમની વિચારધારા કેવી હોય છે, એમની જગત વિશેની દ્રષ્ટિ કેવી હોય છે? તો કહે છે કે આ સંસારની અંદર 3 વસ્તુ કહે છે કે અસત્ય, આ સંસાર એ અસત્ય છે, સંસાર આશ્રય રહિત છે અને આ સંસાર ઈશ્વર રહિત છે. 3 વસ્તુ: અસત્ય, આશ્રય રહિત અને ઈશ્વર રહિત છે. અને એ સંસારને ખરેખર ભૌતિક જ માને. એ કહે છે કે એ તો કેવળ સ્ત્રી પુરુષની કામ વાસનાના સંયોગથી ઉત્પન્ન થયા સિવાય બીજું શું છે? આવો એ પ્રશ્ન કરે છે. તો જ્ઞાન ચક્ષુથી જોનાર પણ આ સમજે છે. જ્ઞાન ચક્ષુ વાળો કે છે બ્રહ્મ સત્ય જગત મિથ્યા. એ જ્ઞાન દ્રષ્ટિ આપણને આગળ પરમાત્માએ વાત કરી 15માં. આ જે છે એ ચર્મ ચક્ષુથી જુએ છે. એક અજ્ઞાનને કારણે એ કહે છે જગત અસત્ય છે. પછી જગતનું કોઈ, હવે આ વ્યક્તિ છે તો પોતાના અનુભવોનું એનાલિસિસ કરે છે. એને આવી
દ્રષ્ટિ આવી ફિલોસોફી કેમ થાય છે આજે આસુરી સંપત્તિ વાળાને? તો જગતનું એ એનાલિસિસ કરે. એનાલિસિસ શાના? હવે એનાલિસિસ કરવા માટે એ શાનો ઉપયોગ કરે છે? તો પોતાના શરીર, મન અને બુદ્ધિનો. એ ઇન્દ્રિયોથી જે જગત એને દેખાય છે, જે અનુભવ થાય છે, એનું જ એનાલિસિસ કરે છે. ઇન્દ્રિયાતીત, બિયોન્ડ ઇન્દ્રિય, એ તો શાસ્ત્રો આવી ગયા. શાસ્ત્રોનું તો એને જ્ઞાન નથી અને મેળવવું પણ નથી. એટલે એને જે ઇન્દ્રિયોથી જે જ્ઞાન મળે છે એની ઉપર પોતે ફૂલ વિશ્વાસ મૂકે છે કે આ જગતમાં અનુભવનું એનાલિસિસ કર્યા પછી એ અમુક જાતની દ્રષ્ટિ કેળવે છે. હવે આ જે દ્રષ્ટિ છે એ સાચી દ્રષ્ટિ નથી. એ દ્રષ્ટિ છે એ ખરેખર અધૂરી દ્રષ્ટિ છે. અને સાચી દ્રષ્ટિ ક્યારે આવે? તો જ્યારે આપણને શાસ્ત્ર જ્ઞાન થાય, જ્યારે આપણે ગીતા જેવા શાસ્ત્રનો અભ્યાસ કરીએ તો જ શાસ્ત્ર જ્ઞાન આવે. કારણ કે આ જે દ્રષ્ટિકોણ છે એ બિયોન્ડ અવર ઇન્દ્રિય નોલેજ છે. તો આ અજ્ઞાની માણસની દ્રષ્ટિ કેવી હોય છે અને આ જગત વિશે એમનું અન્ડરસ્ટેન્ડિંગ શું હોય છે? તો કે આ જગત છે અસત્યમ છે. જગત અસત્ય કેમ માને છે? તો એ કહે છે કે મૂરખ મૂરખ રાજ કરત હૈ, પંડિત ફિરત ભિખારી ઉધો. ઉદ્ધવજી ને કોઈ કહે છે કે ઓ ઉદ્ધવ, મૂરખ મૂરખ રાજ કરત હૈ, પંડિત ફિરત ભિખારી. આ જગતમાં જે લોકો અધર્મી છે, જે લોકો એકદમ એમના જે વેલ્યુઝ વગર જે લોકો જીવે છે, અનીતિમય જીવન જીવે છે, એ લોકો મોજ કરે છે. અને જે લોકો નીતિમત્તાથી જીવે છે એ લોકો દુઃખી છે. એટલે તમારું ઇન્દ્રિય જ્ઞાન શું કહે છે? કે તમે જે પણ કરવું હોય તે કરો, પણ તમે બને એટલું ધન એકઠું કરો. આ લોકો એવું માને છે કે આખું જગત અપ્રામાણિક છે. સફળ થવા માટે અનીતિ અને ચારિત્રહીનતાની જરૂર છે, આવું આ લોકો માને છે. લાંચ લેવી, પછી તો તમે જુઓ તો ગમે ત્યાં પૈસાની ઇન્ફ્લુઅન્સથી ગમે તે બધું કામ કરવું, એ બધું એ લોકો. અને આવું કરવા માટે આવી દ્રષ્ટિવાળા માણસો પછી એ ગમે તેવા ભ્રષ્ટાચારી કર્મો કરવા માટે પણ એ લોકો પાછળ નથી પડતા. એટલે જગત અસત્યમ. હવે કહે છે કે જગત અપ્રતિષ્ઠમ. આ જગતનો કોઈ સપોર્ટ જ નથી. સપોર્ટ ઇઝ વોટ? તો એ લોકો કે આ જગતનો કોઈ સપોર્ટ નથી. એ લોકો કે આ જે કર્મનો સિદ્ધાંત જેવી કોઈ ભગવાન નથી. તો આ જગત તો કે છે કે સ્ત્રી અને પુરુષના વિષય ભોગના સંયોગથી જગત પેદા થયું છે. એમની જગતની આખી દ્રષ્ટિ જ મટીરિયલિસ્ટિક છે. એથી આગળ જઈ નથી શકતા. એટલે પછી કે જગતનો સપોર્ટ કર્મની થિયરી તો એમના ભેજામાં ઉતરી જ ન શકે. એટલે એક વસ્તુ એ આવી. જગત છે અનિશ્વરમ. આ ત્રીજી વસ્તુ એમની. આ પાછી આ દ્રષ્ટિ. થર્ડ વસ્તુ શું એમાં પ્રોબ્લેમ છે? ભગવાનને કહે છે તમે સાબિત કરી બતાવો, ભગવાન ક્યાં છે મને દેખાડો. કારણ કે એમને એમની જે ઇન્દ્રિયો જે છે એનાથી ભગવાનના દર્શન કરવા છે. આ જે જ્ઞાન છે એ અતિન્દ્રિય જ્ઞાન છે. આ જ્ઞાન આવે છે શાસ્ત્ર જ્ઞાનથી આવે છે. હવે એ લોકોની પાસે તૈયારી નથી. હવે એ લોકો ઘણી વખતે પછી એવા દાખલા આપે છે ઘણી વખતે કે ભાઈ ભારત આટલું બધું આધ્યાત્મિક છે તો એની પર કેટલી બધી વાર હુમલા થઈ ગયા તોય ભગવાને કશું ન કર્યું. એમ કે સોમનાથનું મંદિર લોકોએ તોડી નાખ્યું અને લૂંટી ગયા કેટલી વાર, તો બી તો ભગવાન કહે છે ક્યાં આગળ? આ જગત ભગવાને નથી બનાવ્યું. એ કહે કે સ્ત્રી પુરુષના કામેચ્છાને કારણે આ જગત પેદા થયું છે. અને આ દ્રષ્ટિને કારણે એ લોકો ખૂબ જ દુરાચારી બની જાય છે. તો હવે નવમામાં એ થોડી આપણે શું કે છે આપણે જોઈ લઈએ. હવે एतां दृष्टिमवष्टभ्य नष्टात्मानोऽल्पबुद्धयः प्रभवन्त्युग्रकर्माणः क्षयाय जगतो हिताः. કઈ દ્રષ્ટિ? હવે કે છે કે આ દ્રષ્ટિનો આશ્રય લઈને
આ દ્રષ્ટિનો આશ્રય એટલે કઈ દ્રષ્ટિ? આ પેલી ત્રણ જે વસ્તુ એમણે કહી તે જગત અસત્ય છે, જગત અપ્રતિષ્ઠમ છે, એનો કોઈ આધાર નથી, અને જગત અનિશ્વરમ છે. આ દ્રષ્ટિ કેળવવા માણસો એનો આશ્રય લઈને એમની બુદ્ધિ, વિવેક બુદ્ધિ નાશ પામે. કારણ કે વિવેક બુદ્ધિ ન હોય તો જ આ ટાઈપનું એમનું દ્રષ્ટિકોણ આવે. અને જે વિવેક બુદ્ધિ નાશ થઈ જવાથી એ પછી અધર્મી અને ક્રૂર કર્મો કરવા માટે એમાં રોકાઈ જાય છે. કારણ કે એમાંથી જ એમને જીવનનો આનંદ પ્રાપ્ત થતો હોય છે. આ મટીરિયલ દ્રષ્ટિ છે એવું માને કે સ્પિરિટ જેવું કશું જ નથી, અને દે બીકમ નષ્ટાત્મા. એ એમના આત્માનો પોતે જ વિનાશ કરે છે. અલ્પ બુદ્ધિ, ઇન્દ્રિયોથી જે ગ્રહણ થાય છે તે ખરેખર સાચું જ્ઞાન નથી. ઇન્દ્રિયથી બિયાણ પણ જ્ઞાન છે. જે વેદોનું જ્ઞાન છે એ અતિન્દ્રિય છે. માટે ભગવાને વેદો રચ્યા છે. આવા લોકો વેદોમાં શ્રદ્ધા નથી રાખતા, એટલે એમનો નષ્ટાત્મા, their soul is lost in the ignorance. અને આ મનુષ્ય, જે અણમોલ મનુષ્ય જન્મ મળ્યો છે, એને ગુમાવે છે. આવા લોકો કામ એ સાધન અને અર્થ એ સાધ્ય, કામ સાધન, અર્થ સાધ્ય, એની પાછળ પછી એ પડી જાય છે. પોતાને શરીર માને છે. દરેક જગ્યાએ જુદા જુદા માણસો, એમને પ્લુરાલિટી દ્રષ્ટિ આવે છે. અને પછી એકબીજાની સાથે કોઈ કનેક્શન નથી, કારણ કે તું ને હું, આપણે બંને જુદા જ છીએ. એટલે આવા લોકો એવા કર્મો કરે છે કે જે જગત માટે, જે વ્યષ્ટિ અને સમષ્ટિ, સમષ્ટિ એટલે સર્વ જગત, એ સમષ્ટિ માટે, જગત માટે એ લોકો ખરેખર અહિત કરતા બની જાય છે. બીકોઝ ધેર એક્શન્સ આર સેલ્ફિશ એન્ડ સેલ્ફ સેન્ટર્ડ. આવા લોકો શું માને છે કે હેપીનેસ એ વિષય ભોગની અંદર છે. ડિઝાયર ગ્રેટિફિકેશન ઇઝ વોટ બ્રિંગ્સ ધેમ હેપીનેસ. વસ્તુઓ છે કે પછી વ્યક્તિઓ તરફથી છે કે પરિસ્થિતિઓથી, હાર જીત, નફો નુકસાન, આ જે ત્રણ વસ્તુઓ છે એ વસ્તુના ઉપભોગમાં એમને આનંદ દેખાય છે. હવે સો દે વોન્ટ ટુ સેટિસ્ફાય એઝ મેની ડિઝાયર્સ એઝ પોસિબલ. એ ડિઝાયર સેટિસ્ફેક્શન કરવા માટે દે નીડ અ લોટ ઓફ ઓબ્જેક્ટ્સ. જુદી જુદી ગાડીઓ, જુદા જુદા ઘરો, જુદી જુદી જગ્યાએ ઘરો, બધી જુદા જુદા સાધનો, એ બધા વસાવવા પડે. કારણ કે નાવ દે હેવ મોર ડિઝાયર્સ, તો દે વોન્ટ મોર ઓબ્જેક્ટ્સ. વધુ ઓબ્જેક્ટ મેળવવા માટે વધુ પૈસાની જરૂર પડે. અને વધુ પૈસા કમાવા માટે પછી એ કહે છે કે નીતિ જેવી કોઈ વસ્તુ હોય તો વધુ પૈસા ના, એટલે એ પછી એ લોકો અનીતિમય કર્મ કરે છે. એટલે કે એ લોકો, ધારો કે આપણે બિન લાડન છે, હિટલર છે, ધીઝ આર ધેટ કાઇન્ડ ઓફ પીપલ. એ લોકોની દ્રષ્ટિ ટોટલી આ ટાઈપની હતી. એટલે એ લોકો પછી ઉગ્ર કર્મો કરે છે. હવે આપણે 9માનો અંત આવ્યો છે. આઈ થિંક કંચનભાઈને થોડુંક 10માંથી હવે આપણે ફરી લઈશું, અને 10થી છેલ્લે સુધી હવે આપણે વી શુડ બી એબલ ટુ કવર. પણ એ આવતી વખતે લઈશું. પણ કંચનભાઈ, સિન્સ યુ આર હિયર, પ્લીઝ give your words of wisdom here. Hari Om, I.T. Patel, I think you covered very well. Only thing I would add to is the on the table. He initially described the heavy part of it, which we should aim to be. And second part, now he describing the Asuric part of it. And Asuric part more, if you look at our Hindu philosophy, there are 6 schools basically. They believe into one, they are divided in 2 parts. One believes into that God exists. One believes, no, they believe into Vedas, don't believe Vedas. People who believe in Vedas, they are one group of people. People who don't believe in Vedas as a primary source of our knowledge, other group of people. And they are divided as the what do you call them, is with Arthik? No, wait a minute. There's another word for that one that's called
I missed the word for it, but there are two group of people who don't believe in Vedas. They are called Charvaks. They believe Okay. world is real. Everything is mithya. They believe that world is real. Even they say asatyam apatishtatam. They think they believe the world is unreal, but they think world is real. What you see is real thing. Drink and enjoy. This is what the life is about. Drink until you fall down. If you fall down, get up again, drink again. Just enjoy the life. There is no afterlife. There is no before life. There is no God. They don't believe in God. So this is the first section of people who describe that they are the one who are the one destructive to the world. They are not destructive themselves, not destructive to the world too. And if you look at the examples, there are so many examples that you pointed out. So Mahabharata example is the Duryodhana. Why Duryodhana has Ashuric properties too? His main problem was his company. See, his company was bad. His guide guru was bad, while the Pandavas guru was good. So you look at the difference between them. Both are from the same family. They brought up in the same family, but one was guided by a wrong person, one guided by right person. So the essence of this one is, if you are an Asuric, if you have a good guide, will lead you to this. Guru will take you to the right place. So importance of a right person guiding your life makes a big difference in what you become. You are born with certain tendencies, certain points like you are less sattvic, more tamasic, but definitely there's a light at the end of the tunnel. If you have right company, satsang will guide you there. So this is the big essence. I look at it that this is what you have to believe in. So if you have right person, you will turn yourself around. You learn from this one that yes, what people did wrong, how did they get around, how Valio becomes the Valmiki. See, the right person met around. So this is what the essence basically it is. If you are wrong person, wrong company, you'll destroy yourself, destroy the world at the same time. And we have seen lots of examples in history. So for us to learn is just have right property and study and believe in Vedas, believe in God, and they'll lead you to right place. So this is so far, you have covered it so well, and nothing else much to add on it. Okay? Thank you, Thank you. Dr. Patel. સો કંચનભાઈએ જે વાત કરી ચાવાર્ક તીર છે નાસ્તિકતાનો સિદ્ધાંત દર્શાવે છે. ભગવાન જેવી કોઈ વસ્તુ અસ્તિત્વમાં નથી. અને જે ચાવાર્કનો જે સિદ્ધાંત છે એનું એક્ઝેક્ટ સ્ટેટમેન્ટ હું તમને વાંચી બતાવું. જેટલું જીવો એટલું સુખેથી જીવો, પૈસા ના હોય તો દેવું કરીને પણ ઘી પીવો, મૃત્યુ પછી ભસ્મીભૂત શરીરનું પુનરાગર્તન ક્યાં થવાનું છે? મૃત્યુ પછી આ શરીર તો ભસ્મીભૂત થવાનું છે. એટલે એ લોકો કે ઓનલી વન લાઈફ ટુ લીવ. ધેટ ઇઝ વોટ ધેર થિયરી ઇઝ. એટલા માટે કામ, ડિઝાયર્સ, ગ્રેટિફિકેશન ઓફ ડિઝાયર્સ ઇઝ ધેર ગોલ. આ જે કંચનભાઈએ કહ્યું ચાવાર્ક સિદ્ધાંત છે. બહુ સુંદર રીતે શાસ્ત્રોમાં એનું વર્ણન આવેલું છે. પણ આ બહુ સારી વાત કરી કંચનભાઈ. બીજા કોઈને, હસમુખભાઈ, તમારે બે શબ્દો એડ કરવા તો પ્લીઝ કમાન. અમારા હસમુખભાઈ આજે આવી ગયા છે. વી હેવ ફ્યુ મિનિટ્સ. પહેલા તો આપણે આજે દેવ દિવાળી છે, એટલે દરેકને શુભેચ્છાઓ. દેવ દિવાળી. દેવ દિવાળી છે આજે. તો દિવાળી એટલે શું? ફેસ્ટિવલ ઓફ લાઇટ્સ. રાઈટ, યસ. પ્રકાશ એટલે શું? કે જે અંધકાર ના હોય તે. બરોબર છે. અને પ્રકાશ એટલે જ્ઞાન, જે અજ્ઞાન ના હોય તે. બરાબર. હું તમને એક વાત કરું કે દાદા અને નાનો પૌત્ર બે રમતા હતા ફુગ્ગા વડે. એક દાદા ફુગ્ગોને ધક્કો મારે, બીજો બધું નાનો પુત્ર છે પૌત્ર એ ફુગ્ગાને ધક્કો મારે, એમ ધક્કો માર કરતા હતા. અને એવું થોડોક રમ્યા, અચાનક ફુગ્ગો ફૂટી ગયો. તો પૌત્ર નાનો છે જોરથી રડવા લાગ્યો અને દાદા છે જોરથી હસવા લાગ્યા. તો આવું કેમ થયું? તો દાદાને જ્ઞાન હતું કે ફુગ્ગો પરમેનન્ટ નથી. જયારે પૌત્રને જ્ઞાન હતું કે આ તો ફુગ્ગો પરમેનન્ટ હોવો જોઈએ, એને જ્ઞાન હતું. એટલે આપણે અત્યારે જ્ઞાનની આ પ્રકાશ એટલે જ્ઞાન આપણે મેળવવાનું છે. અને તમે આપણે આ જ્ઞાન તો આપણે ઘણી વખત આપણે આપેલું જ છે કે હું કોણ છું. તો when entity A is identified with the entity B, properties of B appears in the entity of A. બરાબર? આ એક સ્ટાન્ડર્ડ છે. અને આપણે આ જ્ઞાન જેટલું આપણે વધારે સાંભળીશું,
એ કરીશું, મનમાં ઉતારીશું એટલું અંદર ઉતરશે. તો આપણે દાખલો લઈએ કે લોખંડનો ગોરો લઈએ આપણે. લોખંડનો ગોરો છે એને ખૂબ ગરમ કરીએ આપણે તો એકદમ લાલ થઈ જશે, બ્રાઇટ થઈ જશે અને એકદમ ખૂબ હોટ થઈ જશે, અડકાય પણ નહીં. તો શું થયું કે લોખંડનો ગોરો ઇઝ આઈડેન્ટિફાઈડ વિથ ધ ફાયર, એટલે સંબંધ થયો, બેને સંબંધ થયો. એટલે લોખંડનો ખોરો તો ખરેખર તો છે ને તે બ્લેક છે કલરમાં, એનું ઓરિજિન, પણ એ બીકોઝ ઓફ સંબંધ થયો, આઈડેન્ટિફાઈ થયો એટલે એ દેખાય છે લાલ અને ગરમ ગરમ દેખાય છે. એટલે એને ફાયરની પ્રોપર્ટી એનામાં આવી ગઈ. હવે બીજી રીતે આપણે જોઈએ તો ફાયર તો ખરેખર તો છે ને તે એનું કોઈ કદ નથી, એનું કોઈ ફોર્મલેસ છે, એનું કોઈ ફોર્મ નથી અને ઇન્ફિનિટ છે ફાયર તો હવે એ ફાયર છે ને તે લોખંડ જોડે એ થાય છે, આઈડેન્ટિફાઈ થાય છે, સંબંધ થાય છે, એટલે હવે ફાયર બીકમ્સ ગોળાકાર બની જાય છે ફાયર. બરાબર. તો આ જે આઈડેન્ટિફિકેશન થાય છે, જે સંબંધ થાય છે એકબીજા જોડે, એટલે એકબીજાની પ્રોપર્ટી એકબીજામાં દેખાય છે. બરાબર. તો ખરેખર બંને અલગ અલગ છે, ફાયર પણ અલગ છે અને લોખંડનો ગોરો પણ અલગ છે, પણ બંને આઈડેન્ટિફાઈ થાય એટલે આવું થાય છે. તો એવી રીતે આપણે આત્મા, આપણે કોન્શિયસનેસ એ શું છે કે ચેતન છે, ઇન્ફિનિટ છે. પણ જ્યારે આઈડેન્ટિફાઈડ વિથ બોડી જો સંબંધ થાય છે ત્યારે એ ખરેખર તો ફોર્મલેસ છે, એનો ઇન્ફિનિટ છે, પણ એ બીકોઝ ઓફ બોડી એનું કદ ફાઇનાઇટ થઈ જાય છે, ફાઇનાઇટ. એટલે એ પોતે બોડી સમજે છે, કોન્શિયસનેસ બોડી સમજે છે કે હું બોડી છું. અને જ્યારે બોડી છે, બોડી ખરેખર તો ઇનર્ટ છે, જડ છે. બોડી અમે જો માણસ મરી ગયો હોય તો એ કશું કહી શકતો નથી, ઇનર્ટ છે, જડ છે. પણ એ જ્યારે આઈડેન્ટિફાઈ વિથ કોન્શિયસનેસ તો પછી બોડી પોતે જીવન છે એવું માને છે, હું જીવન છું એમ. એટલે આ રીતે બંને જણ એકબીજાના પ્રોપર્ટી મળે છે બધી આવી. તો એનો અર્થ એ થયો કે જ્યારે આપણે કોન્શિયસ આઈડેન્ટિફાઈ થાય વિથ બોડી તો આ રીતે એનામાં શું થાય છે કે હું શરીર છું એવું એનો ભાન થાય છે. એને એવું માને છે પોતે કે હું શરીર છું, હું મન બુદ્ધિ છું, હું વકીલ છું, હું ડોક્ટર છું, એવું બધું માને છે. અને એ જે હું છું એ માને છે એટલે એનામાં અહંકાર પણ આવે છે ને મમતા, જે તમે કહ્યું કે ઈગો એ આવે છે. હવે એ જે ઈગો આવ્યો ખરેખર તો એ ઈગોને લીધે પછી બીજું બધું ઘણું બધું ખોટા કામ કરે છે. તમે જે હમણાં કહ્યું આસુ સંપત્તિ, તો એકચ્યુઅલી શું છે કે કોન્શિયસનેસ એ ચેતન છે અને બોડી એ ઇનર્ટ છે. તો બંને અલગ અલગ વસ્તુ છે. બંને ખરેખર તો એક પ્રકાશ છે, એક અંધકાર છે. બંને ભેગા થઈ શકે એમ નથી, પણ બંને એકબીજાને બીકોઝ ઓફ ધીસ આઈડેન્ટિફિકેશન એ ભેગા થયા છે. તો હવે આ જે ભેગા થયા એટલે જ્યારે હું પોતું માનું છું કે હું શરીર છું, હું મન બુદ્ધિ છું, હું આમ છું તેમ છું, એટલે એને બધી ઈચ્છાઓ ઉત્પન્ન થાય, બધી ઈચ્છા ઉત્પન્ન થાય, એને બધા એ રાગ દ્વેષ થાય, બધું થાય, એટલે એ ઈગો ઉત્પન્ન થયો. હવે આપણે ઈગોને કેવી રીતે કાઢવો તો ફરી પછી આપણે ફુગ્ગાનો લઈએ, ફુગ્ગો કે ફુગ્ગાને મારે ઊંચે લઈ જવો છે ફુગ્ગાને. તો શું કરવું પડે ફુગ્ગાને ઊંચે લઈ જવા માટે? તો જે ફુગ્ગાની જે દોરી બાંધી હોય એ દોરીને કાપવી પડે. પહેલા તો દોરી કાપી નાખવી પડે તો પછી ફુગ્ગો ઉપર જાય ને. હવે દોરી કાપી એટલે શું કે આપણે આ સંસારમાં છે તે આસક્તિ, બધી આસક્તિ રૂપી છે, બધું એ આસક્તિ કાપવી પડશે. બધું કરવાનું, બધું આપણે સંસારમાં બધા વ્યવહાર બધા કરવાના, ફરજો બધી બજાવવાની, પણ એ દોરી કાપવી પડશે આસક્તિ રૂપી. અને હવે ફુગ્ગામાં શું બીજું કરવું પડે આપણે ઊંચે લઈ જવા માટે? તો હિલિયમ ગેસ ભરવો પડે. હિલિયમ ગેસ એટલે શું? સત્સંગ કે જે તમે કરાવો છો અત્યારે, આપણે તમે જે વિશ્વભી આપણે કરાવે છે સત્સંગ, એ સત્સંગ કરવો પડે. તો સત્સંગ કરીએ તો આપણો ફુગ્ગો ઉપર જાય, એટલે આપણે ઉપર જઈએ, એટલે આપણામાં દેવી સંપત્તિ આવે. તો આ રીતે આપણે આજે શુભ દિવાળી છે, બધાને આવતું જ્ઞાન આપીએ બધાને. અને આ જ્ઞાન જો રાખીશું આપણે મનમાં કાયમ માટે તો આપણે દેવી સંપત્તિ ઓટોમેટિક આપણે આવી જશે, મનમાં આવી જશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બહુ સરસ વાત કરી હસમુખભાઈએ. પણ હવે એ બાબતમાં હું એક વસ્તુ કહું, જેમણે જે બહુ સુંદર દાખલો આપ્યો છે આ લોખંડના ઘોડાનો, તો જગતગુરુ શંકરાચાર્યના આપણે ખૂબ 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 આભારી છીએ. જગતગુરુ શંકરાચાર્ય કંચનભાઈને આ તો ખબર છે, પણ તમને બધાને પણ પહેલા વાત કરી છે. પ્રકરણ ગ્રંથ છે જેનું નામ છે દ્રગ દૃશ્ય વિવેક. આ દ્રગ દૃશ્ય વિવેકની અંદર આજે એક્ઝામ્પલ હસમુખભાઈ આપ્યું, બહુ સુંદર રીતે એનું વર્ણન આવે છે. જેની કોઈની ઈચ્છા હોય તો દ્રગ દૃશ્ય વિવેક બહુ જ નાનો, એકદમ નાનો પ્રકરણ ગ્રંથ છે, પણ દ્રગ અને દ્રશ્ય એટલે દ્રષ્ટા કોણ છે અને દ્રશ્ય શું છે, આ બેનો વિવેક બહુ સુંદર રીતે સમજાવવામાં આવ્યો છે દ્રગ દૃશ્ય વિવેકમાં. એટલે એ છે.
તો હવે આપણે આવતા વીકે આગળ જઈશું અને કેટલું થાય છે જોઈશું. આપણે મને લાગે છે ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી. આપણે બધા એકબીજાને મળીએ છીએ, આનંદ કરીએ સત્સંગ લાંબુ છીએ. ચાલે સારું, લાંબુ ચાલે બસ. તે સારું છે. હા, લાંબુ કોઈ ચાલે પણ તે. પછી રશ કરવામાં પછી મજા નહીં આવે. એટલે જે ના, જે ના, 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 જે બરાબર. ચાલે છે એ ગતિ આપણે ચાલવા દઈશું. તો હમ. ચાલો આપણે પ્રાર્થના કરીને છૂટા પડીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. બધાને જય શ્રી કૃષ્ણ and we will see you જય શ્રી next week. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ બાય. જય શ્રી કૃષ્ણ. 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 Hari Om. Thank you, everybody. Thank you. Hari Om. Yeah.